નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળામાં। આજે આપણે લખીશું દિવાળી વેકેશન વિશે નિબંધ। તો ચાલો શરૂ કરીએ। વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી। દિવાળી વેકેશન વિશે નિબંધ લખવાનો છે। તો ચાલો શરૂ કરીએ। બહુ બેસ્ટ મિત્રો નિબંધ છે દિવાળી વેકેશન વિશે, તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। ચાલો હું લખવાની શરૂઆત કરું। દિવાળી ભારતનો એક અતિ મહત્વનો અને આનંદમય તહેવાર છે। આ તહેવાર આવતા જ સમગ્ર દેશમાં ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે। શાળાઓમાં પણ દિવાળીના વેકેશનની ઘોષણા થાય છે। શાળાઓમાં પણ દિવાળીના વેકેશનની ઘોષણા થાય છે। જેને બાળકો ખૂબ ઉત્સાહથી માણે છે। શાળાઓમાં પણ દિવાળીના વેકેશનની ઘોષણા થાય છે, જેને બાળકો ખૂબ ઉત્સાહથી માણે છે। ત્યાર પછી આગળ, દિવાળીના વેકેશનમાં બાળકોને અભ્યાસમાંથી થોડી રાહત મળે છે। આ સમય દરમિયાન ઘરમાં સાફ સફાઈ, રંગોળી બનાવવી, દીવા પ્રગટાવવાનું અને
મીઠાઈ બનાવવાની અને મીઠાઈ બનાવવાની ધામધૂમ હોય છે. ધામધૂમ હોય છે. ત્યાર પછી આગળ દરેક ઘરમાં નવી ચમક દેખાય છે. દરેક ઘરમાં નવી ચમક દેખાય છે. ત્યાર પછી આગળ નિબંધ લખીશું. હું પણ દિવાળીના વેકેશનમાં મારી મમ્મીને સફાઈમાં મદદ કરું છું. ઘરને રંગાવું છું અને મિત્રોને સાથે રાખીને રંગોળી બનાવી આનંદ માણું છું. નવા કપડાં પહેરવાનું અને સગા સંબંધીઓ પાસે જવાનું ખૂબ ગમે છે. તો મિત્રો, આ હતો દિવાળી વિશે ગુજરાતી નિબંધ. તમે લોકો પણ વિડીયોમાં જોઈને નિબંધ લખી લેજો. જો તમને આ નિબંધ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવા વધુ ગુજરાતી નિબંધો તમે ચૂકી ન જાઓ. વિડીયો જોવા બદલ આભાર.